વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે લેક્ચરમાં ચર્ચા કરી એ ચર્ચાનો વાત આપણે જોયું કે ભારતની અંદર જુદા જુદા જંગલો વિશે આપણે માહિતી મેળવી. અને આ જુદા જુદા જંગલોની અંદર ખાસ કરીને આપણે જે માહિતી મેળવી છે એ માહિતીની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર જુદા જુદા પ્રકારના જંગલો આવેલા છે. અને આ જુદા જુદા જંગલોની વિશેષતા એ જ ભારતની આગવી વિશેષતા છે. ભારતની અંદર કુલ 5 પ્રકારના જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો, પર્વતીય જંગલો અને મેનગ્રોવ જંગલો. તો અહીંયા આપણને દૃશ્યમાન પણ એ થાય છે કે ભારતની અંદર જે પર્વતીય વિસ્તારમાં આવેલા છે એ પર્વતીય જંગલો છે. અને એ પ્રકારના જંગલો ભારતની અંદર ઉત્તર તરફ જોવા મળે છે. વચ્ચે આપણે જોઈએ છીએ કે દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારોમાં મેંગ્રોવ જંગલો જોવા મળે છે, જે તમને કિનારા પર દર્શાવવામાં આવેલા છે. તો આમ ભારતની અંદર વિવિધ પ્રકારના જંગલો છે. સૂકા ઝાખરાવાળા જંગલો છે તો રાજસ્થાન અને ગુજરાતની આજુબાજુનો થોડોક મધ્યપ્રદેશનો વિસ્તાર એ સૂકા ઝાખરા જંગલો જોવા મળે છે. તો આમ વિવિધ પ્રકારના જંગલો વિશેની વાત આપણે કરી. હવે અગાઉ આપણે જે 2-3 પ્રકાર વિશે વાત કરી હતી, ત્યારબાદ હવે આપણે એનો નવો પ્રકાર એટલે કે પર્વતીય જંગલો વિશે વાત કરવાની છે. તો પર્વતીય જંગલો એટલે શું વિદ્યાર્થી મિત્રો? પર્વતીય જંગલોની વાત અગાઉ પણ આપણે કરી હતી. અને આપણે જે જંગલોના પ્રકાર છે એમાં ચોથો પ્રકાર ખાસ કરીને પર્વતીય જંગલોનો આવે છે. તો હવે આપણે એના વિશે સમજ કેળવી. હવે આ પર્વતીય જંગલો વિશે માહિતી આપણે મેળવવાની છે કે આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. તેના નામ પ્રમાણે અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે આ પ્રકારના જે જંગલો છે એ એના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. પર્વતોની અંદર જુદી જુદી ખાસ પ્રકારની એમ કહી શકાય કે ઊંચાઈ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. હવે એવું કેમ? તો એક તો અહીંયા એ વાત છે કે જે પર્વતો છે એ પર્વતો એટલે કે એ ઊંચાઈ ઉપર આવેલા છે. જમીનથી અમુક એમ કહી શકાય કે મીટરની ઊંચાઈએ આવેલા હોય છે. એટલે ત્યાંની આબોહવા અલગ હોય, ત્યાં વરસાદનું પ્રમાણ પણ અલગ હોય, ભેજનું પ્રમાણ પણ અલગ હોય. આવા જે કુદરતી પરિબળો છે એમાં અસમાનતા જોવા મળે છે. હવે જ્યારે આવી અસમાનતા જોવા મળે ત્યારે સ્વાભાવિક જ આપણે એવું સ્પષ્ટ થાય છે, એવું પ્રતીત થાય છે કે જમીનની આબોહવા એટલે જમીન પ્રમાણેની આબોહવામાં જે વનસ્પતિ ઉગે છે એનાથી કંઈક અલગ પ્રકારની વનસ્પતિ ઊંચાઈએ જોવા મળે છે પર્વતોની. તો એટલા માટે જ એ જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે. અહીંયા એમ કીધું છે કે સમુદ્ર સપાટીથી 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. એમાં ખાસ કરીને ચીડ છે, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે. એટલે અહીંયા એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે અહીંયા ચીડ, દેવદાર, પાઇન પ્રકારની વનસ્પતિ ઉગે છે. અને એ જમીનની ઊંચાઈથી જમીન અને પર્વતોની ઊંચાઈમાં તફાવત હોય છે. પરિણામે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અલગ અલગ ઊંચાઈએ જોવા મળે છે પર્વતીય વિસ્તારોમાં. હવે મેનગ્રોવ જંગલોની વાત કરીએ આપણે કે ભાઈ મેનગ્રોવ જંગલો કોને કહેવાય છે? તો આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીની દેન છે એમ કહી શકાય. સમુદ્રનું પાણી ખારું કેમ હોય છે? કારણ કે સમુદ્રની અંદર તળિયે એમ કહી શકાય કે ખારાશ રહેલી હોય છે. સમુદ્ર જે છે એ ખારા હોય છે. એટલે કે એની અંદર આપણે જોઈએ છીએ કે ઘણીવાર સમુદ્રનું પાણી આપણે પી ગયા હોય તો એ આપણી તરસ છીપાવતું નથી, કારણ કે એ પાણી ખારું હોય છે. અને કૂવાનું પાણી આપણે પી ગયા હોય તો એ આપણી તરસ છીપાવે છે. કૂવાની અંદર પાણીનો સ્ત્રોત સમુદ્રના સ્ત્રોત કરતાં ઓછો હોય છે. પણ સમુદ્રનું પાણી જે છે એ માનવીની તરસ છીપાવી શકતું નથી. મુખ્ય કારણ એનું એ છે
કે સમુદ્રનું પાણી ખારું હોય છે. હવે આ સમુદ્રનું પાણી ખારું કેમ? તો કે રેતાળ જમીન જે એની કહી શકાય. તમે જોઈ શકો છો કે આજુબાજુનું જે વિસ્તાર હોય સમુદ્ર કિનારાનો એ રેતાળ હોય છે અને એની જમીનનું તળ, ભૂમિગત તળ એ સમુદ્રમાં ભળેલું હોવાથી એમ કહી શકાય કે એ પાણી ખારાશવાળું હોય છે, જ્યારે કૂવાની આસપાસ રેતાળ જમીન જોવા મળતી નથી. હવે બીજી વાત કરી કે આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. એટલે કે આ જે હમણાં આપણે વાત કરી, જે જંગલોના પ્રકાર વિશે માહિતી મેળવી, એ પ્રકારના જંગલો ક્યાં જોવા મળે છે? તો કે એ પ્રકારના જે જંગલો છે એ સમુદ્ર કિનારાની આસપાસ, કે એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અંદમાન નિકોબારના ટાપુ સમૂહોનો સમાવેશ કર્યો છે. કારણ કે ગુજરાતને સૌથી વધારે, ભારતની અંદર સૌથી વધુ દરિયો કિનારાઓ કોઈ રાજ્યને પ્રાપ્ત થયો હોય તો એ ગુજરાત છે. ભારત પાસે 7,500 કિમીનો દરિયો કિનારો છે. એમાંથી 1,600 કિલોમીટર માત્ર ગુજરાતમાં છે. એટલે એમ કહી શકાય કે પશ્ચિમે જે રાજ્ય વિકસેલું છે ગુજરાત, એ સમુદ્ર કિનારે આવેલું છે. ગંગાના મુક્ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. અહીંયા જે હમણાં પશ્ચિમ બંગાળની વાત કરી, એમાં ગંગાના મુક્ત્રિકોણ આસપાસ જે જંગલ વિકસેલું છે એનું નામ સુંદરવન છે. એ આ પ્રકારનું છે. એનું નામ સુંદરવન શું કામ પાડ્યું? તો કે ત્યાં મુખ્યત્વે સુંદરી નામના વૃક્ષો થાય છે. અને એ સુંદરી નામના જે વૃક્ષો થાય છે, એ વૃક્ષો જે છે ત્યાં સુંદરી નામના વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. અને ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો પણ જોવા મળે છે. ચેર જે ગુજરાતની અંદર ખાસ કરીને આ પ્રકારના સમુદ્ર કિનારાના એ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે, જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. હવે આનો મુખ્યત્વે ઉપયોગ એમ કહી શકાય કે સ્થાનિક લોકો શેના માટે કરે છે? બળતણ તરીકે કરે છે. એ આપણે સમજી શકીએ છીએ કે એનું મહત્વ શું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ કે પ્રવૃત્તિ અહીંયા આપેલી છે કે પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતો ભરો. પહેલાં અહીંયા કીધું છે કે જંગલના પ્રકાર સામે તે જંગલમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. હવે આપણે અગાઉ આ 5 મુદ્દાનો અભ્યાસ કર્યો છે. એની અંદર થતા વૃક્ષોના નામની માહિતી અહીંયા માગી છે કે ભાઈ સૌપ્રથમ અહીંયા આવે છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે, એમાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે? તો એ 3 લખવાના. પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની વાત કરવાની, પછી સૂકા ઝાખરાવાળા જંગલોની વાત કરવાની, અને પર્વતીય જંગલોને છેલ્લે વાત આવે છે મેંગ્રુવ જંગલોની. હવે જંગલોનું મહત્વ શું છે એ પણ આપણે સમજી લઈએ કે જંગલો આપણી ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા અને આપણે જે ફાયદા છે એને કોષ્ટકની મદદથી સમજીએ. હવે સૌ પ્રથમ અહીંયા જંગલના 2 ફાયદા દર્શાવવામાં આવેલા છે કે જંગલના ફાયદાના 2 પ્રકાર પાડેલા છે. એક પર્યાવરણીય ફાયદા શું છે અને એક આર્થિક ફાયદા શું છે, એ 2 વિશે વાત કરેલી છે. તો આપણે જોઈએ પર્યાવરણીય ફાયદા. વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો એટલે વૃક્ષોનો સમૂહ. જે આ વૃક્ષો જંગલોમાં અતિશય વૃક્ષોનો સમૂહ હોય એ જંગલો એમ કહી શકાય કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઝેરી હોય છે. જો હવામાં ભળે તો હવાને અશુદ્ધ કરે છે. પરિણામે એ જંગલો હવાને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે. નંબર 2, વરસાદ લાવે છે. જ્યાં એમ કહી શકાય કે જંગલો હોય એટલે વરસાદનું ઘનીભવન, વાદળ બંધાય એનું ઘનીભવન સરળતાથી થાય. પરિણામે ત્યાં વરસાદ સારો પડે છે અને જંગલો લીલાછમ રહે છે. ખાસ કરીને આપણે જોયા કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેના પાન લીલા હોય છે, એ પ્રકારમાં આ નિયમ અને આ ફાયદો આપણને જણાઈ આવે છે. ત્રીજું, જમીનનું ધોવાણ અટકાવે છે. હવે જ્યાં વૃક્ષોનો સમૂહ હોય છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સીધો વરસાદ જમીન ઉપર પડી શકતો નથી, વૃક્ષો ઉપર પડે છે. પરિણામે જે જમીનની અંદર ડાયરેક્ટ વરસાદ ન પડતો હોય એટલે જમીનના સત્વો જળવાઈ રહે. ખાસ કરીને જમીનની અંદર રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા જે પોષક તત્વો છે એનું પ્રમાણ જળવાઈ રહે. જમીન ફળદ્રુપતામાં યથાવત્તા જળવાઈ રહે અને જમીનની ગુણવત્તા સારી રહે. એનાથી વિરુદ્ધ જો આવું ન હોય તો જમીનના સત્વ
ચૂસાઈ જાય અને એના પોષક તત્વો પણ ઘટે અને એની ફળદ્રુપતા પણ ઘટે અને કાળક્રમે ત્યાં એ બિનફળદ્રુપ જમીન અસ્તિત્વમાં આવી જાય છે. નંબર 4 કીધું કે વન્યજીવોને કુદરતી આવાસ પૂરો પાડે છે. આપણે જાણીએ છીએ કે જંગલો એટલે વન્યજીવોનું ઘર. આપણે વિચારીએ છીએ કે આપણે માનવી તરીકે આપણે જે ઘર બનાવીએ છીએ એમાં અલગ અલગ પ્રકારની સુવિધા મૂકીએ છીએ. એક રૂમ આપણે બેઠકનો બનાવીએ છીએ, એક રૂમ આપણે શયનનો બનાવીએ છીએ, એક રૂમ આપણા સ્ટડી માટે બનાવીએ છીએ, જેથી દરેક કાર્ય આપણું સરળતાથી આપણે કરી શકીએ છીએ. જ્યારે આ જંગલો છે એ તો કુદરતે બનાવેલા છે અને એમાં જે વન્યજીવો આવાસ કરે છે એ એનું કુદરતી ઘર છે. તો ખાસ કરીને વન્યજીવોને આવાસ પણ એ જંગલો પૂરું પાડે છે. અને નંબર 5 કીધું છે કે ભૂમિગત જળ સંરક્ષણ પણ એ જાળવી રહે છે. એટલે આપણી જમીનની અંદર જે જળનો જથ્થો હોય છે એને સાચવવામાં જાળવવામાં પણ એ મદદરૂપ થાય છે. હવે એના આર્થિક ફાયદા વિશે વાત કરીએ કે ભાઈ આર્થિક ફાયદા કેવા છે. તો સૌપ્રથમ અહીંયા આર્થિક ફાયદાની વાત કરીએ કે બળતણ અને ઇમારતી લાકડું આપે છે. ભારત દેશ એટલે કેવો દેશ? તો કે ભારત દેશ એટલે વિકાસમાન દેશ. ભારતની વસ્તી એટલે કે બીજા નંબરની વસ્તી. વિશ્વની અંદર ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતની પ્રજાનો મુખ્ય આર્થિક વ્યવસાય કયો છે? તો કે ખેતી. ભારતની 70-75% કરતાં પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. એટલે કે ખેતીમાંથી રોજીરોટી મેળવે છે. અને આ બધામાં ઘણા લોકો એવા છે કે જેના ઘરે આપણે આજની તારીખે પણ રાંધણ ગેસનો ચૂલો આવેલો નથી. એટલે એ લોકો રસોઈ બનાવવા માટે, પાણી ગરમ કરવા માટે, અન્ય કોઈ પ્રવૃત્તિ માટે સાદો ચૂલો એટલે કે આપણે એમ કહીએ માટીના ચૂલાનો ઉપયોગ કરે છે. અને માટીના ચૂલાની અંદર ઈંધણ તરીકે આ બળતણનો ઉપયોગ કરે છે. એટલે કે બળતણ એમના માટે મુખ્યત્વે એક એવું સાધન બની જાય છે કે જે અતિશય જરૂરી હોય છે. અને બીજી વાત કરી કે ઇમારતી લાકડું. વર્તમાન સમયમાં આપણે 21મી સદીમાં રહીએ છીએ અને 21મી સદીનો માનવી એ એમ કહી શકાય કે આમ ટેકનો યુગમાં જીવીએ છીએ. એટલે આપણે જે ઘર બનાવીએ છીએ એમાં પણ આવી અદ્યતન ટેકનોલોજી વાપરીએ છીએ. એમાં આપણે રાચરચીલું બનાવીએ, બારી બારણા બનાવીએ, એની અંદર આ ઇમારતી લાકડાનો ઉપયોગ થાય છે. અને આ ઇમારતી લાકડું આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે આ ઇમારતી લાકડું આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. બીજી વાત કરી કે આર્થિક ફાયદામાં જંગલો આપણને ઔષધિઓ પૂરી પાડે છે. ઔષધિઓ શું છે? તો કે ભાઈ જંગલમાંથી મળતી ઘણી બધી અશ્વગંધા, સર્પગંધા, પછી આમળા, બહેડે, હરડે, જુદી જુદી માનવીને થતી બીમારીઓ પર જુદી જુદી આ દવા કે ઔષધિઓ આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. અને એ દ્રષ્ટિએ જંગલોનું મહત્ત્વ ખૂબ છે. ઘણા બધા અસાધ્ય રોગો માનવીને વર્તમાન સમયમાં થાય છે. એ રોગ મટાડવાની ક્ષમતા પણ આ ઔષધિઓ તરીકે પ્રાપ્ત થતી દવા સ્વરૂપે આપણને જે જંગલોમાંથી મળે છે એમાં રહેલી હોય છે. હવે ઉદ્યોગો માટે કાચો માલ. કે ભારતના ઉદ્યોગો છે એ ખેતી સંલગ્ન હોય છે. ખેતી ઉપરથી મોટાભાગના ઉદ્યોગો નભે છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે લાખ, રાળ, ગુંદર જેવી વનસ્પતિ છે તો એ ઉદ્યોગોમાં જાય અને એ તૈયાર થાય છે. તો ઉદ્યોગો માટેનું કાચો માલ મેળવવાનું પ્રાપ્તિ સ્થાન કોણ? તો કે જંગલો. જંગલોમાંથી આ બધું મળે છે. મધ મળે છે, લાખ મળે છે, રાળ મળે છે, ગુંદર મળે છે. આ બધી જ પ્રક્રિયા કાચા સ્વરૂપમાં હોય છે. અને ઉદ્યોગોમાં જાય ત્યારે એની ઉપર યાંત્રિકીકરણ કરી અને એની અંદર શુદ્ધ એને બનાવવામાં આવે છે અને એ પછી બજારમાં વેચાણ માટે આવે છે. એટલે કે ઉદ્યોગો માટેના કાચા માલનું મુખ્ય સ્ત્રોત જંગલો છે. નંબર 4 ઘાસચારો. મૂંગા અને અબોલ પશુ પ્રાણીઓ માટે જે તૃણાહારી પ્રાણીઓ છે જે ખોરાકમાં માત્ર ઘાસનો જ ઉપયોગ કરે છે એવા માટે પણ જંગલો આશીર્વાદરૂપ છે. કારણ કે જંગલોમાં ઘાસ ઝાઝું બધું ઉગે છે. અને ઘણા જંગલો તો એમ કહે છે કે ઘાસના જંગલો તરીકે પણ ઓળખાય છે. અને 5મી વાત કરી કે લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો પણ આપણને જંગલો આપે છે. તો આમ જંગલો આપણને ઘણી બધી વસ્તુ આપે છે. એટલા માટે જંગલો આપણી માટે મહત્વના છે. પ્રવૃત્તિ અહીંયા આપેલી છે કે તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો.
આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ ઉગે છે અને આ વનસ્પતિની પાછળ આપણે ઘણી બધી વનસ્પતિને ઓળખતા પણ નથી હોતા કે આ વનસ્પતિનું નામ શું છે, એ વનસ્પતિની ઉગવાની ક્ષમતા કેટલી, એનો પૂર્ણ વિકાસ ક્યારે થાય, વગેરે વગેરે. શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો. શાળાની જે ચીજો છે, આપણે ઘણી બધી શાળાની અંદર ચીજો વાપરતા હોઈએ છીએ. એ શાળાની ચીજોમાંથી એવી કઈ કઈ ચીજો છે કે જે જંગલોમાંથી મળતા કાચા માલમાંથી બનાવવામાં આવી હોય, તો એની યાદી કરો. જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો. એટલે અહીંયા એક વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવી જોઈએ. એટલે કે વક્તૃત્વ સ્પર્ધાની અંદર ખાસ કરીને મુદ્દો જંગલોના સંરક્ષણ માટેનો હોવો જોઈએ. તો આમ એ બાબત વિશે આપણે પરિચય મેળવ્યો. હવે આપણે જંગલોના, ખાસ કરીને આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે, જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર જે જંગલ સંપત્તિ વિશે તો આપણે વાત કરી, પણ વન્ય સંપત્તિ કેવી છે એના વિશે પણ આપણે જાણવું જરૂરી છે. તો આ વન્ય સંપત્તિ કેવી હોય છે, તો આ વન્ય સંપત્તિ વિશે આપણે વાત કરવાની છે. તો વન્ય સંપત્તિ વન્ય જીવોના સ્વરૂપમાં હોય છે. તો કે આપણા દેશની અંદર ખાસ કરીને સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો બધું જોવા મળે છે. અને એના થકી આપણે એમ કહી શકાય કે આપણી વન્ય સંપત્તિ વિવિધતાવાળી બનેલી છે. અહીંયા એક વાત કરી છે કે આપણા દેશના વિવિધ ભાગોમાં વાઘ જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એક શીંગી ગેંડા, પર્વતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલોમાં હાથીઓ માટે જાણીતા છે. કચ્છ અને સુરેન્દ્રનગર, ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર અને પાટણના સૂખા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. તો અહીંયા આપણી માટે એક મહત્વની માહિતી મળી જાય છે. એમાંય ખાસ કરીને જે સિંહ વિશે વાત કરી છે એનાથી આપણે બધા પરિચિત છીએ કે એશિયાઈ સિંહો માત્ર વિશ્વભરમાં માત્ર ગુજરાતની અંદર આવેલા ગીરના જંગલોમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતા નથી. તો આમ આપણને એના વિશે ઘણી બધી માહિતી આપણે મેળવી અને સમજ પણ કેળવી. હવે સિંહ વિશે આપણે વાત કરીશું. તો કે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સિંહને આપણે રાજ્ય પ્રાણીનો દરજ્જો આપ્યો છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. જો અહીંયા બે વાત કરેલી છે કે સિંહ છે ને એ ભારતમાં માત્ર અને માત્ર એમ કહી શકાય કે ગીરના જંગલોમાં જોવા મળે છે અને એશિયાઈ સિંહો માત્ર વિશ્વભરમાં ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એટલે ગુજરાત સરકારે સિંહને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપી અને વિશેષ સન્માનિત કરેલ છે. સંરક્ષણના પ્રયાસોથી એની સંખ્યામાં વધારો થયો છે અને વન વિભાગ દ્વારા સમયાંતરે એમ કહી શકાય કે સિંહ દર્શનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અથવા તો એનું આયોજન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે માહિતી મેળવી, બરાબર, એમાં ખાસ કરીને જે મુદ્દાનો અભ્યાસ કર્યો એ બધા જ મુદ્દાઓ એવા હતા. એમાં આપણે જંગલોના પ્રકારો વિશે વાત કરી. જંગલોના પ્રકારો પછી શું સમજ્યા, એમાં છેલ્લે આપણે પર્વતીય જંગલોનો પ્રકાર સમજ્યા અને મેંગ્રોવ જંગલોનો પણ પ્રકાર સમજ્યા. અને ત્યારબાદ આપણે વાત કરી કે જંગલ શું છે, જંગલોના ફાયદા કેવા છે. તો એના ફાયદાની અંદર આપણે એના પર્યાવરણીય ફાયદા વિશે પણ સમજ કેળવી અને છેલ્લે આપણે એના આર્થિક ફાયદા વિશે પણ સમજ કેળવી. તો આમ જુદા જુદા પ્રકારની માહિતી આપણે મેળવી અને ત્યારબાદ આપણે વાત કરી તો એના વિશે એ પણ વાત કરી આપણે કે જંગલો આપણી માટે કેવા છે. એમાં ખાસ કરીને આપણે જંગલોની વાત પૂર્ણ કર્યા બાદ એના આર્થિક અને
પર્યાવરણીય ફાયદા મેળવ્યા બાદ છેલ્લે આપણે વન્ય સંપત્તિ વિશે પણ વાત કરી. તો આશા રાખું છું કે તમામ મુદ્દાઓનો તમે સારી રીતે અભ્યાસ કરશો, એ જ અપેક્ષા સાથે પૂર્ણ કરું છું. થેન્ક યુ.